ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા મતદારોને આકર્ષવા માટે લોભામણા વચનો આપવામાં આવી રહ્યા છે। ત્યારે સુરતમાં યુવાનોનું એક ગ્રુપ લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે। તેમજ 5 વર્ષનો હિસાબ આપો અને મત લો તેવા સ્લોગનવાળી ટી-શર્ટ પહેરીને મતદારોને જાગૃત કરવાનું અનોખું અભિયાન શરૂ કર્યું છે। હું મત પણ આપીશ અને હિસાબ પણ માંગીશ અને 5 વર્ષનો લઈશું હિસાબ, નહીતર થશે ખુશ હિસાબ। આ સ્લોગનવાળી ટી-શર્ટ પહેરીને યુવાનોનું ગ્રુપ સુરત શહેર વિસ્તારમાં ફરી રહ્યું છે। તેમજ આ યુવાનો અનોખી રીતે મતદાર જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે। ચૂંટણી લડી રહેલા સાંસદો પાસે 5 વર્ષની ટર્મમાં શું કાર્યો કર્યા તેનો પહેલો હિસાબ માંગવાની અને યોગ્ય પ્રત્યુત્તર મળે તો જ મત આપવાનો અને નવા ઉમેદવાર પાસે 5 વર્ષમાં શું કરવાનું પ્લાનિંગ છે તેની બ્લુપ્રિન્ટ માંગવાની મતદારોને સલાહ આપી રહ્યા છે। જો કોઈ પણ પક્ષના ઉમેદવારના જવાબથી સંતુષ્ટ ન હો તો નોટાનું બટન દબાવો, પણ મત જરૂર નાખવો તે શીખી રહ્યા છે। કે તમારા વિસ્તારના જે જનપ્રતિનિધિ હોય એ લોકોને એને મળવા બદલ ગ્રાન્ટ એને તમારા વિસ્તારમાં ક્યાં વાપરી, તમારી સુવિધાઓ માટે શું ઉપયોગ કર્યો, ભાઈ સારા શિક્ષણ માટે કોઈ સુવિધા ઉપલબ્ધ કરાવી, સારું આરોગ્ય મળે એ માટે કોઈ સુવિધા ઉપલબ્ધ કરાવી, રોકડતા ઢોરોનો પ્રશ્ન હોય કે ટ્રાફિકનો પ્રશ્ન હોય એ માટે યા લાઇબ્રેરી બનાવી, બરાબર। બીજું એ સિવાય નાના નાના જે પ્રશ્નો છે એ માટે એમને શું ઉપયોગ કર્યો એની ગ્રાન્ટનો એ વિશે અમે એ લોકોને પ્રશ્નો કરવા માટે સમજાવીએ છીએ। હાલનો જે સાંસદ હોય એમની પાસેથી જો જાણવાનો અધિકાર છે આપણે તો 5 વર્ષની અંદર એમને શું કર્યું છે, આ વિસ્તાર માટે એમને શું શું ફેસિલિટીઓ પૂરી પાડી છે, શું શું તકલીફો દૂર કરવામાં આવ્યું છે ને બીજું એમને ગ્રાન્ટમાંથી એને શું શું કામ કરવામાં આવ્યું છે, આ બધી વસ્તુ એમની પાસે આપણે પૂછવા માટેનો હક છે। અને આ બંને પૂછીને પછી આપણે કમ્પેર કરીએ આમાંથી કયા ઉમેદવાર આપણા માટે સારો બની શકે છે એને મત આપવા માટેનું અમે અત્યારે આગ્રહ કરી રહ્યા છે। સુરત શહેરી વિસ્તારમાં 3 લોકસભાની સીટના ઉમેદવારો સામેલ છે। સુરત લોકસભા, નવસારી લોકસભા અને બારડોલી લોકસભાનો સમાવેશ થાય છે। શહેરની 60 લાખ વસ્તીમાં 25 લાખ જેટલા મતદારોમાં મતદાન જાગૃતિ અંગે માટે સરકારી તંત્રો અને રાજકીય પક્ષો સક્રિય થયા છે। પરંતુ સુરતમાં 200 યુવા સામાજિક કાર્યકરોનું એક જૂથ પણ અનોખું અભિયાન ચલાવી રહ્યું છે। આ યુવાઓ રોજ ચોક્કસ સમયે શહેરના માર્ગો તેમજ સોસાયટીમાં પહોંચી લોકોને મત આપતા પહેલા ઉમેદવારો પાસે કરેલા કાર્યોનો હિસાબ માંગવા અને 5 વર્ષમાં શું કરશો તેનું પ્લાનિંગ માંગવા સમજાવી રહ્યા છે અને યોગ્ય ઉમેદવારની પસંદગી કરવા સૂચન કરી રહ્યા છે। જે સુધી અમને જાણકારી નથી કે ભાઈ આવી વસ્તુ કેન્ડિડેટની સામે વાત કરાય કે સરકારની સામે રજૂઆત કરાય, મૂળભૂત તમારે સગવડ શું જોઈએ છે, શું નથી તમને મળી, શું મળવાની છે, કઈ રીતે માગણી કરાય એનું લોકો અમને શિક્ષણ આપે છે। વોટ જરૂર કરવો જોઈએ, આપણે મનપસંદ કામ કરે એવા માણસોને એ મત કરવો જોઈએ અને કામ કરે તો જ મત દેવાય ને કે બીજાને મત દેવાય, હારા લાગે એને જ દેવાનો મત। એકનો એક નેતા તમને મદદ કરતો હોય, જનતાને ન કરતો હોય એને વોટ દેવો એ જનતા માટે, દેશ માટે અને એ જાહેર નેતા માટે પણ ખરાબ જ છે, પણ લોકો સમજતા નથી એટલે એકને એક જગ્યાએ થપ્પા માર્યા કરે। લોકો સમજશે નહીં ત્યાં સુધી લોકશાહીમાં કોઈને કાંઈ લાભ નહીં મળે। યુવાઓ વિવિધ વિસ્તારમાં ફરીને મતદારોને માત્ર સભાઓમાં તાલી નહીં પણ કામનો હિસાબ માંગવા અને મુદ્દા સાથે પોતાના સ્થાનિક પ્રશ્નો સિવાયની વાતોમાં ન આવવા સમજાવી રહ્યા છે। ચૂંટાયેલા નેતાએ પણ આપણો નોકર છે અને તેની મત એ આપણો અધિકાર છે તે વાતથી લોકો પણ આ યુવાઓના આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે। આ યુવાઓનું જૂથ સોશિયલ મીડિયા પર પણ આ જ રીતે અભિયાન ચલાવી રહ્યું છે, જેનાથી પ્રજામાં જાગૃતિની સાથે જરૂર મતદાનની ટકાવારી વધારી શકાશે તે ચોક્કસ છે। કેમેરામેન રાજા સાથે રાજા શેખ, મંતવ્ય ન્યૂઝ, સુરત।